હરાભરા કબાબ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર એક પેન લીધી છે। ત્યાર પછી આપણે તેમાં જે પાલક છે અને ગ્રીન વટાણા છે એને બોઇલ કરી લઈશું। તો આપણા જે વટાણા છે અને પાલક છે બોઇલ થઈને રેડી થઈ ગઈ છે અને એક બાઉલમાં એને બહાર કાઢી લઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં થોડા લીલા મરચાં એડ કરીશું, આદું એડ કરીશું, લસણ એડ કરીશું અને ત્યાર પછી ફુદીનાના પાન એડ કરીશું। ત્યાર પછી ગ્રીન કોથમીર એડ કરીશું અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું। અને આ જે પેસ્ટ છે એને આપણે એક બાઉલમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી ઉપરથી આપણે શેકેલા ચાના લોટ એડ કરીશું, છીણેલું પનીર એડ કરીશું, ત્યાર પછી બ્રેડ ક્રમ્સ એડ કરીશું, ત્યાર પછી બોઇલ કરેલા પોટેટો છે એ એડ કરીશું, ત્યાં પછી ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, સોલ્ટ એડ કરીશું અને આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે એમાંથી આ રીતે મેં કબાબ બનાવીને રેડી કરી લીધા છે। ઉપરથી આ રીતે આપણે કાજુ લગાવી દઈશું અને હવે અહીંયા મેં એક તવી લીધી છે જેમાં આપણે થોડું ઓઇલ એડ કરીશું અને સેલો ફ્રાય કરી લઈશું। તો આપણા જે કબાબ છે એ બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના સેલો ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું। તો રેડી છે આપણા હરાભરા કબાબ। શિયાળામાં જે છે લીલી શાકભાજી ખૂબ જ મળતી હોય છે, તો તમે આ રીતે હેલ્ધી એવા કબાબ એકવાર જરૂરથી ટ્રાય કરજો।